ડીસા ભોપાનગર ફાટક ઉપર ઓવરબ્રિજનું કામ શરૂ થતાં આમ પ્રજાને હાશકારો, સ્થાનિક લોકો અને બનાસવાસીઓમાં ખુશીની લહેર। ડીસા પાટણ નેશનલ હાઈવે નંબર 26 વાહનોની અવરજવરથી રાત દિવસ ધમધમતો રહે છે, પરંતુ ભોપાનગર રેલવે ફાટક અવારનવાર બંધ હોય છે। રેલવે લાઇનના ડબલિંગ બાદ માલગાડીઓનો વધુ ઘસારો રહે છે, જેમાં ઘણી વખત આમને સામને બે માલગાડીઓની આવન જાવનથી ફાટક લાંબા સમય સુધી બંધ રહે છે, જેથી વાહનોની બંને સાઈડે લાંબી લચક લાઈનો લાગી જાય છે, જે ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ અને 108 વાન પણ ફસાઈ જાય છે। વાહન ચાલકો અને લોકોને કલાકો સુધી ટ્રાફિકમાં અટકાવવું પડે છે। તેથી વર્ષોની રજૂઆતો બાદ રાજ્ય સરકારે અહીં 800 મીટર લાંબો ઓવરબ્રિજ બનાવવા 87 કરોડ ઉપરાંતના નાણાં મંજૂર કર્યા છે, જેથી ગયા મહિને ફાટકે સોઇલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જે બાદ હવે કોન્ટ્રાક્ટર દ્વારા કામ પણ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ તબક્કે ટ્રાફિક નિયમન માટે રોડ ઉપર પતરાની આડસો કરી વૈકલ્પિક રસ્તાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જે વર્ષોથી ટ્રાફિકની સમસ્યા સામે ઝઝૂમી રહેલા ડીસા સહિત બનાસવાસીઓ માટે રાહતના સમાચાર છે। આ બ્રિજ તૈયાર થતાં જ ટ્રાફિક વ્યવસ્થામાં મોટો સુધારો જોવા મળશે। ભોપાનગર ફાટક એ ડીસાને પાટણ તથા કાઠિયાવાડના મુખ્ય માર્ગોને જોડતી કડી છે, પણ વારંવાર ટ્રેનો માલગાડીની અવરજવરને કારણે ફાટક બંધ રહેતા અહીં વાહનોની લાંબી કતારો લાગતી હતી। ખાસ કરીને એમ્બ્યુલન્સ, શાળાની બસો અને નોકરિયાત વર્ગમાં આ ટ્રાફિકમાં કલાકો સુધી ફસાઈ રહેતા હતા। ઓવરબ્રિજનું કામ શરૂ થતાં હવે આ હાલાકી ભૂતકાળ બની જશે અને વેપાર તેમજ પરિવહનને પણ વેગ મળશે। ડીસા એ ઉત્તર ગુજરાતનું મોટું વેપારી મથક અને બટાકાની ખેતી માટે જાણીતું શહેર છે। ભોપાનગર ફાટક પરથી દરરોજ હજારો વાહનોમાં સંખ્યામાં માલવાહક ટ્રકો પ્રસાર થાય છે। આ બ્રિજ બનવાથી માલસામાનની હેરાફેરી ઝડપી બનશે, જેથી ઇંધણ અને સમયની મોટી બચત થશે। ઓવરબ્રિજથી કામગીરી શરૂ થતાની સાથે જ તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગો અને ટ્રાફિક ડાયવર્ઝન માટેની વ્યવસ્થા ગોઠવાઈ છે, ત્યારે સ્થાનિક રહીશોએ સરકાર અને તંત્રના આ નિર્ણયને આવકારી ઝડપથી કામ પૂર્ણ કરવાની અપેક્ષા વ્યક્ત કરી છે। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।